हेलो। हेलो। શું કરો? કાંઈ નહીં, બસ વરસાદ બહુ પડેલો હોય ને ઊંઘ્યો છું. ઊંઘ્યા છે? ઓવે. હું શું કહું તમને? હા બોલો. આપણે બધા તો ભાગી જઈએ. કેમ યાર અચાનક બહુ બીજું યાર વરસાદ બહુ પડેલો હોય. યાર નહીં હવે પણ ગમતું, આ બધા બહુ જ હેરાન કરે. શું હેરાન કરે તને? બોલ બોલ કરે બારે બધો. તો કેમ કઈ ખબર પડી ગઈ હતી આપણે બંનેની એમને? હા. શું ખબર પડી ગઈ હતી? ફોનમાં વાત કરતી તે જોઈ ગયા હતા. ક્યારે જોઈ ગયા હતા? કાલે. તો અત્યારે આપણે યાર આટલા વરસાદમાં ક્યાં જઈશું? વરસાદ બંધ નીકળી જઈએ એટલે કોઈ ઓથવા જ ના આવે. હમ? વરસાદ બંધ નીકળી જઈએ એટલે કોઈ ઓથવા જ ના આવે. મેં યાર હમણાં સમાચારમાં જોયું હતું રાધનપુરમાં પણ બહુ વરસાદ છે ને પાણી ભરાઈ ગયું છે. રાધનપુર બજારનો વિડીયો જોયો તો તે? ના મેં નહીં જોયો. તો બહુ પાણી ભરાઈ ગયું છે. તો શું કરીશું? મને નહીં ગમતું યાર. કોઈ અત્યારે સાધન બી પણ નહીં નીકળતા હોય. શું કરું હું? શું કરું? શું કરું યાર, કરીને રહેવું પડશે યાર, નકર આવી પરિસ્થિતિમાં આપણે ક્યાં જઈએ? કેટલું બધું પાણી ને હજી તો વરસાદ 2-3 દિવસ વરસવાનો. યાર નહીં હવે બધો હોય ફાવતું જ નહીં. એ તો મને ખબર હે કે તને નહીં ફાવતું, મને તારા વગર નહીં ફાવતું. કેટલા દિવસ ત્યાં તમે મળવા નહીં આવ્યા? મળવા યાર કેવી રીતે આવું છું? કેટલો વરસાદ પડે તું જોતો ખરા થોડું કે. તો વરસાદ પડે તો આવવાનું નહીં, ભૂલી જવાનું. તો વિચાર કર, હું મળવાની તો વાત દૂર રહી, ખાલી ફોનમાં વાત કરતા તું પકડી ગઈ હોય. પછી મળવા આવું ને રે પકડી જાય તો આપણને બંને તો ખોણ મારી નાખે ને. એ વાત તો સાચી. આ તો પછી તું કેમ વાતને સમજતી નહીં? તો આગળ શું કરવાનું તમે મને કહી દો. બોલ, તોય હું તને કહું તું ના રહી શકતી હોય તો હું ભાગી જવા તૈયાર હું તારા અંગાત. બસ ભલે વરસાદ ચાલુ રહ્યો, હેડ તો તને લઈને નીકળી જઈશ. પણ જો આટલા વરસાદમાં તો તું કોઈ સાધન બાધન નહીં હેડતા હોય. આપણે બંને એ લોકો આપણે પહાડ ગાડી લઈને આવે ને આપણા જોડે તો કોઈ હોય ના, તો આપણે બંને પકડી ના લઈએ. હા. આ તો પછી તો વરસાદ બંધ થઈ જાય પછી ગોઠવીએ પણ. ગોઠવીએ કોક. વરસાદ તો નહીં બંધ થવાનો, 7 દિવસની આગાહી બોલે. 7 દિવસ સુધી આવવાનું ચાલુ રહેશે? 7 દિવસ સુધી ચાલુ રહેવાનો વરસાદ. એવું? ઓહો. તો હજુ 7 દિવસ કાઢવા પડશે? 7 દિવસ કાઢવા પડશે હજુ તો. સારું તો જેમ કરી કાઢ્યું, બીજું શું? ના ના યાર, તને એટલી બધી તકલીફ પડતી હોય, એટલે બધા હેરાન કરતા હોય તો તારા માટે હું જીવ આપવા તૈયાર છું. બોલ. મારા રાધનપુરમાં ભાઈબંધ છે ઘણા, હું એમને ફોન કરીને પૂછી લઉં કે જેવો વરસાદ છે. હા. જો નીકળાય એવું હોય તો નીકળી જાય ને ગમે એની ગાડી બાડી કરો ને મારા જોડે પૈસા પડ્યા હાલ તો 10,000 રૂપિયા કેશ પડ્યા હે ને ફોન પે માં પડ્યા છે 16,000 રૂપિયા. સારું. કહેતી હોય તો હું ઉપાડી લઉં ને જો 10,000 ચાલે હોય તો હાલ 10,000 માં ચાલવી લઈએ આપણે. એ તો ફોનમાં રાખો ને તો પછી જોતા હશે તો ફોન પે હશે, બધા તો બધે ફોન પે ચાલુ હોય હે ને. આ ફોન પર તારા જોડે પૈસા હોય તો લેતી આવજો, કોઈ દાગીના બાગીના હોય તો લેતી આવજો, પછી વેચી મારશું. સારું તો મેં પહેરેલા હે ને, પહેરેલા જ રાખું, કાઢતી નહીં. વાંધો નહીં, તારા જોડે પેલું સોનાનું પેન્ડલ ને બધું હે? હા. એ બધું રાખજે. રેડી? સારું. ને તો શું કરીશું બોલ, ભાગી જવું આપણે? હા. તો અમે વરસાદ ચાલુ હોય ને કોઈ કઈ ખબર પડવાની નહીં. એટલે તો કહું તો વરસાદમાં કોઈ ખટલાઈ દોતવાય ના નીકળે. ને તું કઈ રૂમમાં સવાલ? હાલ તો પાછળનો રૂમ નહીં જોયેલો તમે? પેલો સીડી બાજુ રે? હા. તો આપણે કોને ખબર પડવાની? પાછળ સીડીથી ઉતરી જાય અને અંદરથી દરવાજો વાંકી દેવાનો. એમને તો એવું હશે કે વરસાદ ચાલુ હોય અંદર ઊંઘી હશે. હા એટલે જ તો. હા તો વધુ નહીં, નીકળી જઈએ આપણે. સારું. તો હું ચોક્કસ આવીને તને ફોન કરું. કંઈક કામ કર. હા. પેલો રાધનપુર પુલ વચ્ચે આવી છે રેડી? હા. પેલો આપણે મહેસાણા વાળો હાઈવે જાય ખબર? હા હા જોઈ લો. એ અહીંયા તું આવે રહી તો હજી તો પેલા પકડી લે તને, બરાબર? નહીં પકડે. ના ના, હું એક કામ કર, તું તારા ઘરની સીડીથી નીકળે એવો જ હું તરત ગાડી લઈને આવી જઈશ. તારે અહીંયા નીકળે એવો મને ફોન કરી દેવાનો. હું ગાડી લઈને પુલે ઉભો રહીશ, બરાબર? સારું. કોઈ જોઈ ના જાય એ બધું ધ્યાન રાખવું પડશે આપણે બહુ પાછું. જો હાથમાં આવી ગયા ને તો આપણે બંનેમાં એક જીવતા નહીં છોડે. એ તો હું ધ્યાન રાખીશ. આપણે ભાગી નહીં જાશું ક્યાં એ તો પેલું નક્કી કરવું પડે ને આપણે.
જવાનું તો તમને ખબર ને, તમે કોણ? એ તો સાચી વાત યાર, પણ એક કામ કરીએ, હા અમદાવાદ જતા રહીશું ભાઈ. હા જતા રહીએ. હમ? ઈકલ તો કોઈ ઉઠવાય નહીં આવો. અમદાવાદ બહુ ના રહેવાય. અમદાવાદ આપણે આજુબાજુમાં એટલામાં તો રહેવાય જ ના. ગમે ત્યાં પકડી લે, અત્યારે બધી સિસ્ટમ એવી થઈ ગઈ એમ. અમદાવાદ કેવું મોટું શહેર છે, ચોય ગલી ગલી અમે ચોય હોતા કશું બોલતા. એ તો સાચી વાત, પણ આપણા ફોનનું બધું નંબર ને બંબર બધું હોય ને, એના ઉપર લોકેશન ખોલાવે લોકો. આપણે તો ફોન ચાલુ રાખો. વાંધો નહીં, તો સિમ કાર્ડ ભાગીને નાખી દેવાના બંને. તું તારું નાખી દે, હું મારું નાખી દઈશ. નવું સિમ કાર્ડ આપણે કઢાવી લઈશું, નેટ બેટ વાપરવા જોતું હોય તો. હા ના કોઈ ભાઈબંધ જોડેથી લઈ લઈશ. ના એનું તો ના લેવડાય. આ તો હું નક્કી કહેવાય, કોઈ બી નંબરનું લોકેશન ખોલાવે એટલે પકડી જાય. હા સારું, તો એવું કરીએ ને. વાંધો નહીં, તો સિમ કાર્ડ બીમ કાર્ડ આપણે કાઢીને નાખી દઈશું. સિમ કાર્ડ તો એક જો ગાડી બેહાડી કે નહીં ફેંકી જ દેવાનું. એવી જ કરીશું. હા વાંધો નહીં, તો સિમ કાર્ડ તો આપણે ત્યાં જ નાખી દઈશું ભાગી. હા ભાગીને નાખી દેવાનું, એટલે રેકોર્ડિંગ બેકોર્ડિંગ તો ના નીકળો. હા સારું ચાલ, તું તો નીકળ, મને ફોન કર. અત્યારે સારો મોકો હોય, વરસાદ ચાલુ હોય સારું, એટલે. તમે ગાડીનું ફોન કરી પણ પાછો મિસ કોલ મારો. મિસ કોલ નહીં, ફોન કરીશ. તો ફોન તારા જોડે રાખ, કે મેસેજ કરીશ હું તને. સારું ડાયરેક્ટ ફોન નહીં કરું, મેસેજ કરીશ. સારું, મેસેજ કરજો. ચાલે ને? હાલ તરત જ કરજો હો. હા ને, હું કહું હા તારે કપડાં બપડા લેવાના કે નહીં લેવાના? શું કરું, લઉં કે ન લઉં? હમ? શું કરું? શું કરવું તું કે ને? કપડાં તો લઈ લઉં 2-3 જોડી. 2-3 જોડી લઈ લે, લેવડાવ્યો હોય તો એટલો પૈસાનો બચાવ થાય આપણે. વરસાદમાં પછી પલળી એટલે શું પહેરવાનું? પલળી જઈએ એટલે પછી શું પહેરવાનું? સારું, તો હું 2-3 જોડી લઈ લઉં. સારું, તો 2-3 જોડી લઈ લે, તું મને ફોન કર. રેડી? સારું ચાલ ચાલ, તો હવે નીકળવાની તૈયારી કરું. હા ફટાફટ મને ફોન કર, હું પેલાને ફોન કરીને તને ફોન કરું. સારું, જલ્દી કરજો, હું વાટ જોઉં હો. ઓકે ઓકે, બાય. સારું, બાય. ધ્યાન રાખજો, કોઈ જોઈ ના જાય. હા